અમદાવાદને કનેક્ટ કરે છે તેના બ્રિજીસ. તો ચાલો આજે સાબરમતી પરના ઇમ્પોર્ટન્ટ બ્રિજીસને જોઈએ. સૌથી પહેલા આવે છે ઇન્દિરા બ્રિજ. એરપોર્ટ તરફ જવાનું હોય કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાવેલ કરવું હોય, ઇન્દિરા બ્રિજ ઓલમોસ્ટ બધાના રૂટમાં આવે છે. અમદાવાદમાં પ્રવેશતા જોવા મળે છે સુભાષ બ્રિજ. ગાંધી આશ્રમની બાજુમાં ઓલ્ડ અમદાવાદ સિટીને સિટી સેન્ટર સુધી પહોંચાડે છે અને આ સિટીના બિઝીએસ્ટ બ્રિજીસમાંથી એક છે. ઋષિ દધીચી બ્રિજ વાડજ સાઇડ અને સિટી સુધી પહોંચવા માટે ઇઝી અને શોર્ટ કનેક્શન આપે છે. આગળ છે ગાંધી બ્રિજ, જેને ઇન્કમટેક્સ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસ્ટ વેસ્ટ અમદાવાદને જોડે છે અને ઓફિસ જનારાઓ માટે રોજના રૂટીનનો રસ્તો છે. નહેરુ બ્રિજ તો સાબરમતી પરનું ક્લાસિક લેન્ડમાર્ક છે અને રિવરફ્રન્ટનો નાઇટ વ્યૂ અહીંથી એકદમ બેસ્ટ દેખાય છે. શહેરનો સૌથી હિસ્ટ્રિકલ બ્રિજ એટલે એલિસ બ્રિજ, જેને આજે સ્વામી વિવેકાનંદ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટાઉન હોલની બાજુમાં આવેલો જૂના અમદાવાદની વાઇબ આજે પણ અહીંયા ફીલ થાય છે. મોડર્ન અમદાવાદનું પ્રાઇડ એટલે અટલ ફૂટ ઓવરબ્રિજ. 2022માં કલરફુલ લુક, યુનિક ડિઝાઇન આપતો બ્રિજ છે. ફોટોસ અને નાઇટ વોક માટે એકદમ પરફેક્ટ સ્પોટ છે. સરદાર બ્રિજ આશ્રમ રોડ અને પાલડી વચ્ચેનો ઇઝી કનેક્ટર છે. ડેલી ટ્રાફિક માટે એકદમ યુઝફુલ છે. આંબેડકર બ્રિજ આરટીઓ, વાડજ અને નજીકના વિસ્તારમાં ક્વિક એક્સેસ આપે છે. શોર્ટકટ તરીકે લોકો આનો યુઝ કરે છે. સાઉથ અમદાવાદ માટે શાસ્ત્રી બ્રિજ, જેને વિશાલા બ્રિજ પણ કહેવામાં આવે છે. નારોલથી વિશાલા સુધી જવા માટે લોકો મોસ્ટલી આ જ રૂટ લે છે. એસપી રિંગ રોડ પર સિટીમાં આવવા જવા માટે કમોડ બ્રિજ સ્મૂથ એન્ટ્રી તરીકે કામ કરે છે. હવે જોઈએ બીજી તરફ. એસપી રિંગ રોડનો સાબરમતી બ્રિજ અમદાવાદ ગાંધીનગર વચ્ચેનો ફાસ્ટ ક્લીન હાઈવે લાઇક કનેક્શન આપે છે. નભોઈ કરાઈ બ્રિજ એસઆરપીએફ કેમ્પસ અને આસપાસના લોકો માટે ઇમ્પોર્ટન્ટ રૂટ છે. ગિફ્ટ સિટી પાસેનો ગિફ્ટ બ્રિજ મોડર્ન લુક અને શાઇની રિફ્લેક્શન માટે ખૂબ જ જાણીતો છે. રાત્રે એનું વ્યૂ એકદમ એસ્થેટિક લાગે છે. અને અંતે આવે છે ધોલેશ્વર મહાદેવ બ્રિજ. ફેમિલી આઉટિંગ અને ટેમ્પલ વાઇબ્સ ગમતી હોય તો આ એકદમ પરફેક્ટ પ્લેસ છે. તો નેક્સ્ટ ટાઈમ તમે સાબરમતી પરનો કોઈ પણ બ્રિજ ક્રોસ કરો ને, તો એકવાર નજર કરીને એની બ્યુટીને એન્જોય ચોક્કસથી કરજો.